misuse of power will definitely exploit the society. That will create all nuisance in the society. ખોટા માણસોના હાથમાં સત્તા એટલે સમાજ બરબાદ થશે. આ સમાજમાં હવે અનીતિને, અન્યાય, અધર્મનું રાજ થઈ જશે. કેમ કે સત્તા હાથમાં આવતા જ આ લોકો બેકાબુ બની જાય છે. ચોર લૂંટારા કરતા પણ વધુ નીચેની સપાટી ઉપર જઈ શકાતું હોય તો જાય છે. સત્તાનો દુરુપયોગ ક્યાં કરવો, કેટલો કરવો, બસ એ જ એ લોકોનું આયોજન સતત હોય છે. સત્તા આવી નથી, દુરુપયોગ શરૂ થયો નથી. દુરુપયોગ કરવા માટે એમના હાથમાં શું છે ખબર છે તમને? કાયદે કાયદા. એટલા બધા કાયદા અને એવા કાયદા બનાવશે જે એમના લાભમાં હોય, અને સમાજ લૂંટાઈ જાય, સમાજ બરબાદ થઈ જાય, સમાજ હેરાન થઈ જાય એવા કાયદા. અને પાછું કાયદા છે પણ જો લોકો કંઈક બૂમ પાડે તો બદલવા પણ નથી. ખરેખર તો કાયદાઓ સમય સંજોગો પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે બદલાતા રહેવા જોઈએ. નહીં, કાયદા બદલવા જ નથી. એ કાયદાની મદદથી તો પ્રજાને લૂંટી શકાય છે. હા, ન્યાયી માણસોના હાથમાં જો સત્તા આવી હોત અથવા આવે તો પ્રજાનું કલ્યાણ થશે. પણ ન્યાયી માણસો સત્તા ઉપર આવતા નથી. જો મહાત્મા ગાંધી કે વિનોબા ભાવે સ્વીકાર્યું જ નહીં. સ્વતંત્રતા આઝાદી અપાવી હતી તો અપાવી દીધી, પણ પછી મારે કશું બનવું નથી. નહીં, એને પાક્કી ખબર હતી કે જો સેવક બનીશું તો પ્રજાનું કલ્યાણ થશે. શાસક બનીને તો લૂંટ જ કરાય, એ જાણતા હતા. એટલે એ લોકો સત્તા લીધી જ નહીં. અને જે લોકો સત્તા લઈ રહ્યા છે એ સેવક નથી, એ સેવા માટે નથી. એ નેતાઓ છે જેમનો સ્વાર્થ સાધવા માટે આવ્યા છે. પ્રજાનું જે થવું હોય થાય. એ બધા સુખી છે. માત્ર 75 વર્ષથી જો કોઈ રીબાતું હોય, પીડાતું હોય, કચડાતું હોય તો 75 વર્ષથી ભારતની પ્રજા કયો નેતા પીડાય છે, કયો નેતા ભીખમંગાની હાલતમાં જીવે છે? નહીં. આ લોકોના હાથમાં સત્તા આવી એટલે હવે બીજા 100 વર્ષ કશું એ લોકો નહીં, એમની પેઢીઓ બી કશું ન કરે તો ચાલે એટલું લૂંટી લેશે. એટલા માટે તો આવે છે. પ્રજાનું કલ્યાણ કોણ કરે? કોઈ નથી. સત્તા હાથમાં આવી એટલે શોષણ, શોષણ, શોષણ.